પોરબંદર જિલ્લામાં ત્રણેય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે. તેમજ રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની એક સીટ માટે પણ પેટા ચૂંટણીનું આયોજન થયું છે. ત્યારે આ ચૂંટણીઓમાં પણ વધુમાં વધુ મતદાન કરવા માટે જિલ્લા કલેક્ટર ધાનાણીએ અપીલ કરી છે. પોરબંદર જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ તારીખ 26મી એપ્રિલને રવિવારના રોજ યોજાનાર છે. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત બંનેની ચૂંટણીઓ સાથે યોજાતી હોય સામાન્ય રીતે દરેક મતદાન મથકે 2 ઈવીએમ હશે, જેમાંનું એક જિલ્લા પંચાયતની બેઠક માટે હશે અને એક તાલુકા પંચાયતની બેઠક માટે હશે. દરેક ઉમેદવારે બંને ઈવીએમમાં પોતાનો એક મત આપવાનો રહે છે. જ્યાં જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ થઈ છે ત્યાં પૂરતું ફક્ત તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારને મત આપવાનો થશે અને જ્યાં તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ થઈ છે ત્યાં માત્ર જિલ્લા પંચાયતની બેઠક માટે મત આપવાનો રહેશે. હું ગ્રામીણ વિસ્તારમાં વસતા તમામ નાગરિકોને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે લોકશાહીના આ યજ્ઞમાં આપનો પવિત્ર અને કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવામાં આપનું યોગદાન આપશો.